વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને પાલકના ભજીયાની રેસીપી આપવાની છું. તેની માટે મેં આ પાલક અને કોથમરી લઈ લીધા છે, ધોઈને તૈયાર કરી દીધા છે. મેં એક વાટકો જેટલો ચણાનો લોટ લીધો છે, એમાં મેં પાલકની ભાજી અને કોથમરીને ધોઈને નાખી દીધી છે. આ 1 ટેબલ સ્પૂન મેં ચોખાનો લોટ લીધો છે. આ મેં બારીક સમારેલા મરચાં લીધા છે અને આમાં હવે હું આ બટેટાને ખમણી નાખીશ. હું આમાં કાચું જ બટેટું ખમણી લઉં છું. પછી આમાં બેકિંગ સોડા ચપટી જેટલો નાખીશ, મીઠું નાખીશ અને હળદર નાખીશ. તો તમે જોઈ શકો છો આટલો ચપટી જેટલો આમાં હું બેકિંગ સોડા નાખી દઉં છું અને આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઉં છું. અને પાલકની ભાજી થોડીક ખારાશ પડતી આવે એટલે આમાં મીઠાનું પ્રમાણ હું થોડુંક ઓછું નાખીશ. હવે હું પહેલાં આમાં ભાજીનું પણ પાણી થશે અને બટેટાનું પણ પાણી થશે. જો જરૂર મુજબ હશે તો જ હું આમાં પાણી નાખીશ, નહીં તો હું આને એમને જ તળી લઈશ. જોઈ શકો છો કે આપણું આ પૂરણ તૈયાર થઈ ગયું છે, તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે આ પાલકના ભજીયા તળી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ ફાઇન સરસ એવા મેથીના ગોટા જેવા પાલકના ભજીયા તૈયાર થઈ ગયા છે. અને તમે ચટણી અથવા સોસ સાથે સર્વ કરી શકો છો. પાલકના ભજીયા ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને આ 10 જ મિનિટમાં બની જાય છે. તો મારી ચેનલને જરૂરથી નવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.